પાદરા તાલુકામાં શિક્ષક જગતને શરમસાર કરે તેવી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। પાદરા તાલુકાના સાધી ગામે આવેલ કેન્દ્ર શાસિત જવાહર નવોદય વિદ્યાલયમાં એક શિક્ષક દારૂ પીને સ્કૂલ પરિષદમાં ધમાલ મચાવતો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। મળતી માહિતી અનુસાર શાળાના શિક્ષક જાગેશ્વર દશરથજી ચૌરીએ દારૂના નશામાં અસંગત વર્તન કર્યું હતું, જેના કારણે શાળાના સ્ટાફ તથા વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં જ જવાહર નવોદય વિદ્યાલયના આચાર્ય દ્વારા તરત જ પાદરા પોલીસને જાણ કરવામાં આવી હતી। માહિતી મળતા પોલીસ સ્થળ પર પહોંચી અને દારૂના નશામાં રહેલા શિક્ષકને કસ્ટડીમાં લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી। દારૂ પીધેલા શિક્ષક જાગેશ્વર દશરથજી ચૌરી, જે મૂળ મધ્યપ્રદેશના બડગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે, તેના વિરુદ્ધ પાદરા પોલીસે પ્રોહિબિશન સહિતની કાયદાકીય કાર્યવાહી કરી છે। કેન્દ્ર સરકાર સંચાલિત પ્રતિષ્ઠિત સંસ્થામાં આવી ઘટના સામે આવતા શિક્ષક જગતમાં ચકચાર મચી ગઈ છે અને વાલીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।